સુરતીઓની આતુરતાનો અંત આવ્યો હોય તેમ સુરત મહાનગરપાલિકા દ્વારા ડુમ્મસ સી ફેઝ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ 1નું લોકાર્પણ કરાયું હતું। કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે સી ફેઝનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તો આ સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે સુરતના મેયર દક્ષિશ માવાણી, સુરતના સાંસદ મુકેશ દલાલ તથા ધારાસભ્યો, કોર્પોરેટરો, મનપા કમિશનર સહિતના હોદ્દેદાર પણ ઉપસ્થિત રહ્યા હતા। 673 કરોડના ખર્ચે સહકારી થનાર વિવિધ પ્રકારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત 247.80 કરોડના ખર્ચે સાકરિત થનાર પ્રકલ્પો તેમજ CSR અંતર્ગત પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। 3 ફેઝમાં આખો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં પહેલા ફેઝનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જે વિવિધતા સાથે સુરત શહેરનું ડેવલપમેન્ટ કર્યું છે એની કલ્પના કદાચ બીજું કોઈ શહેર કરી શકશે નહીં, અને એની સાથે સરખામણી કરવા માટેનો પ્રયત્ન પણ એ ક્યારે નહીં કરી શકે। એ પ્રકારનું કામ આ છેલ્લા 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે। અને માટે વિરાટજી, બધા અધિકારીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરશ્રીઓ, અધ્યક્ષીઓ અને સુરત શહેરની સૌ ભાઈઓને ખૂબ અભિનંદન પાઠવું છું। અને એમની અપેક્ષા કરતાં વધુ કંઈ કરી ચૂકવા માટેની ખેવના સાથે જે કંઈ કરીએ સારામાં સારું કરીએ, લોકો માંગે એના પહેલા કરીએ, એ પ્રકારની ભાવના સાથે સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ કામ કર્યું છે। એના માટે પણ સૌ પદાધિકારીઓએ ખૂબ અભિનંદન આપું। મેચનો સમય નજીક આવી રહ્યો છે। આપ સૌ લોકો વિચારતા હશો કે કાર્યક્રમ ક્યારે પૂર્ણ થાય અને જલ્દીથી આપણે સૌ લોકો ટીવી સામે ક્યારે બેસીએ। મેચના પહેલા દરમિયાન તમે સૌ લોકો પોતપોતાના ઘરે પરિવાર જોડે મેચ જોઈ શકો એવી વ્યવસ્થા આપણે લોકોએ કરી છે। હું સર્વપ્રથમ શહેરના સૌ નાગરિકો વતી સુરત મહાનગરપાલિકાની ટીમ સુરતને આ ઐતિહાસિક 5 વર્ષના બદલ હું આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું। આ 5 વર્ષ સુરત માટે અને સુરતના વિકાસ માટે ઐતિહાસિક રહ્યા છે। સુરત શહેરના તમામ ખૂણાઓથી સ્કૂલ હોય, સ્વચ્છતાની વાત હોય, સ્ટ્રીટ લાઇટ, રોડ, ડ્રેનેજ, લાઇબ્રેરી અને બીજા અનેક ભેટ સોગાદો પહોંચાડવા માટે આ 5 વર્ષની આપણી ટીમ સુરત ઐતિહાસિક સફળતા પ્રાપ્ત કરી છે। હું મેયર શ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, પૂર્વ મેયર શ્રી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અને આ સૌ સાથીઓને સુરતના બધા જ નાગરિકો વતી દિલથી આભાર માનું છું। ઉપમુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ આ શહેરના નાગરિક તરીકે દિલ સે આભાર, દિલ સે થેન્ક યુ। અને સાથે સાથે મહાનગરપાલિકાના કમિશનર થી લઈને સ્વચ્છતા દૂતો સુધીના તમામ ટીમ એસએમસીને બી ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। લોકો માટે વોકિંગ, મેડિટેશન તેમજ યોગા કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। એક સાથે 25,000થી લોકો આ ડુમ્મસમાં સી ફેઝ ફરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। 3 ફેઝની કામગીરી બાદ વોટર સ્પોર્ટની પણ કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।